હાલો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને? તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર. તો ફ્રેન્ડ્સ આજે જેમ તમે થંબનેલની અંદર જોયું કે બગદાણાની અંદર પૂજ્ય બાપાની 48મી પુણ્યતિથિ અને એ પુણ્યતિથિ નિમિત્તે બગદાણાની અંદર કેટલી નવીનતાઓ છે, બગદાણાની અંદર કેટલી ભવ્ય શરૂઆત થઈ ગઈ છે બાપાની તિથિ નિમિત્તે, કેટલું ભવ્ય લાઇટિંગ, રસોડામાં કેટલી નવીનતાઓ છે, બધી જ વસ્તુ આજે આપણે વિડીયોમાં જોવાની છે. ખરેખર વિડીયો બહુ મજા આવવાની છે. આપણો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો આપણા વિડીયોને ફોલો કરી દેજો અને આપણો યુટ્યુબ ઉપર જોજો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો મંદિરમાં જઈએ. કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. ચાલો ફટાફટ જઈએ. તો ફ્રેન્ડ શરૂઆતમાં જ આપણે બગદાણા એન્ટ્રી કરીએ ત્યાં જ સરસ મજાનો ગેટ લગાવી દીધો, તમે જોઈ શકો છો. અને સરસ મજાનું એકદમ અતિથી સુંદરથી સુંદર ભવ્ય લાઇટિંગ કર્યું છે આ વખતે, કેમ કે આવું લાઇટિંગ લગભગ બધા મંદિરોમાં તહેવારોમાં કરે છે. તો સરસ મજાનું લાઇટિંગ કર્યું છે. છેક મંદિરની બહાર સુધી સરસ મજાની લાઇટિંગ લગાવી તમે જોઈ શકો છો. સળંગે સળંગ જે ગેટ છે ત્યાં સુધી સરસ મજાની લાઇટિંગ લગાવી દીધી છે, કેમ કે સરસ મજાનું એક લોકેશન છે અને બાપાની 48મી પુણ્યતિથિ છે એ નિમિત્તે. ફ્રેન્ડ આવી ગયા આપણે મંદિરના એક્ઝેક્ટ મેઇન ગેટવે કે જ્યાં સરસ મજાની લાઇટિંગથી બાપા સીતારામ નામ લખેલું છે અને સરસ મજાની નવી નવી રંગોળી કરેલી છે. અને અહીંયા થોડીક ટ્રાફિક સર્જાઈ ગઈ હતી કેમ કે માણસો આવવામાં જ છે હજી, તમે જોઈ શકો છો. અને ચાલો થોડી જ વારની અંદર બાપા સીતારામનું જે મેઇન મંદિર છે અંદર જઈ સરસ મજાના બાપા સીતારામના દર્શન તમે જોઈ શકો છો. ગેટનો ભવ્યથી ભવ્ય નજારો, અલગ અલગ પ્રકારની લાઇટો લગાવી દીધી છે અને એકદમ ખરેખરનો રાતનો સુંદર નજારો છે. તમે જોઈ શકો છો ધજા પણ સરસ મજાની ફરકી રહી છે. ઉપર પણ બધામાં લીલી લાઇટો લગાવી દીધી છે, જોઈ શકો છો તમે. તો મિત્રો અંદર આવતા જ બાપા સીતારામ મંદિરની અંદર આપણે જે અંદર જ એન્ટર થયા તો એન્ટર થતાં જ આપણને એક એવો સરસ મજાનો માહોલ જોવા મળ્યો. તમે જોઈ શકો છો ચારે બાજુ અવિરત સરસ મજાની લાઇટિંગ, સરસ મજાનું મંડપ સર્વિસ. તમે જ્યાં નજર કરો, તમે જ્યાં જુઓ ત્યાં એક સરસ મજાની લાઇટિંગ ગોઠવી છે. બાપાની તિથિ છે અને હજી પણ બાપાના દર્શન કરવા છે અને આખા પરિસરની અંદર કેવો માહોલ છે બાપાની તિથિનો એ બધું જ આ વિડીયોમાં બતાવવું છે. તો જોયા લેજો, ખરેખર વિડીયોમાં બહુ મજા આવે છે. તો ચાલો ફટાફટ જઈએ. તો મિત્રો મંદિરમાં અંદર એન્ટર થતાં જ સરસ મજાનું કાળ ભૈરવ દાદાનું એક નાનકડું એવું મંદિર છે અને એ પણ સરસ મજાનું કાચની અંદર મળેલું છે. તો કાળ ભૈરવ દાદાનું દર્શન કરી અને આગળ પણ બાપા સીતારામના દર્શન આપણે ચાલુ કરીએ. મિત્રો આવતા જ આપણે સરસ મજાના બાપાના મંદિરનું પરિસર જોયું અને ડાયરેક્ટ સરસ મજાના બાપા સીતારામના ગાદી મંદિરના પણ દર્શન કરીએ. દર્શન કરો તમે પણ. હજી પણ આગળ સરસ મજાનું ઘણું બધું જોવાલાયક છે. બધું જ આ વિડીયો મારે તમને બતાવવું છે. મિત્રો લગભગ આખા પરિસરની અંદર બજરંગદાસ બાપાનું જે સરસ મજાનું પરિસર છે, આખા પરિસરની અંદર લગભગ ઘણી બધી ઠેકાણે બાપાની સરસ મજાની મૂર્તિઓ છે, સરસ મજાના નાના નાના મંદિર છે, તમે જોઈ શકો છો. અને રાત્રિનું સરસ મજાનું ભવ્ય જે ડેકોરેશન લાઇટિંગ જે કર્યું છે એ પણ ખરેખર એક સરસ મજાનું છે અને જોવાલાયક પાત્ર છે. તો ફ્રેન્ડ્સ આજે હજી એટલી બધી ટ્રાફિક નથી કેમ કે હજી બાપાની તિથિને લગભગ 2 દિવસની વાર છે. તો આપણે અહીંયા જે બાપા રહેતા હતા, બાપા હયાત હતા ત્યારે જે બાપાના ઠામ વાસણ છે એના સાક્ષાત દર્શન અમે કર્યા અને ખરેખર સરસ મજાનો માહોલ છે. તમે જોઈ શકો. અને નજીકથી બતાવતો બાપાના જે જૂનવાણી ઠામ વાસણ છે, ખરેખર અચૂક એક વખત બગદાણા આવો તો આવા જે સરસ મજાના બાપાના જૂનવાણી ઠામ વાસણ છે એના ચોક્કસ દર્શન કરજો. ખરેખર બહુ મજા આવશે. હજી પણ હાલો ઘણું બધું આગળ છે, જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો બાપાના જે પરિસરની અંદર લગભગ સરસ મજાનું ગાર્ડન ટાઈપનું આખું બધું બનાવ્યું છે અને જ્યાં જ્યાં
સરસ મજાના ઝાડવા છે. ઝાડવામાં બધામાં સરસ મજાની કલરની લાઇટિંગ લગાડી દીધી છે, કેમ કે લાઇટિંગ લગાડવાથી જે નાઇટનો ડેકોરેશનનો જે નજારો છે એ ખરેખર અદ્ભુત થઈ ગયો. તમે જોઈ શકો છો, જ્યાં જો ત્યાં લાલ, લીલી, પીલી અલગ અલગ પ્રકારની લાઇટિંગ લગાડી દીધી. સરસ મજાનો નજારો છે. ચાલો બાપાના દર્શન કરીએ આગળ. એવી લોકવાયકા છે કે બાપાના પરિસરની અંદર અહીંયા મંદિરની પાછળ એક્ઝેક્ટ એક સરસ મજાનું વડનું વૃક્ષ છે, અને એ વડના વૃક્ષની અંદર જો તમે સાચા દિલથી અથવા તો સાચા ભાવથી બાપાને સ્મરણ કરો અથવા તો બાપાના દર્શન કરવા માટે આવો છો, તો અહીંયા વડ વૃક્ષની અંદર તમને સાક્ષાત બાપાના દર્શન થાય છે. એવી અહીંની લોકવાયકા છે, અને અમને ખરેખર બાપાના દર્શન થયા છે. અને તમારે પણ બાપાના દર્શન કરવા હોય તો ચોક્કસ બગદાણા આવજો અને આ વડ વૃક્ષની એક વખત ખાસ અવશ્ય મુલાકાત લેજો. મિત્રો, બાપાના જે મંદિરનું જે મેન મંદિર છે, બાપાનું જે મેન સમાધિ સ્થળ છે, એના મંદિરનો નજારો કંઈક આવી રીતનો તમે જોઈ શકો. સરસ મજાનું બાપાનું જે આખું મંદિર છે એ લગભગ રાજસ્થાની પથ્થરથી સરસ મજાનું માર્બલથી બનાવવામાં આવ્યું છે, અને ખરેખર એની નાની નાની કોતરણી અને એની ગોઠવણી છે આખી, એ ખરેખર સરસ મજાની છે. અને એક વખત લગભગ તમે આવ્યા હોય અથવા ન આવ્યા હોય, પણ મારે બગદાણાની અંદર લગભગ આ 10મી વખત છે. ઘણી બધી વખત ફરવા આવ્યો છું, અને ખરેખર બાપાના જે આ તિથિ નિમિત્તે ઘણું બધી ગોઠવું છે મંદિરની અંદર. ચાલો અંદર જઈને ઘણું બધું બતાવીએ. મિત્રો, ખંભે એટલો બધી વજન છે, પણ વજન જેવું કંઈ લાગતું નથી, કેમ કે બાપાના પરિસરની અંદર આવી અને તમે વિડીયોમાં જોવો જ છો, આપણી વિડીયો ક્વોલિટી થોડીક નબળી પડે, પણ અહીંયા એકદમ બધું એટલું સરસ મજાનું કુદરતી રમણીય વાતાવરણ ઊભું થયું છે કે ખરેખર એની વાત પૂછો. તમે મંદિરનો એક વખત નજારો તો જો. ચાલો અંદર જઈને બાપાને દર્શન કરાવીએ અને અંદરનો મંદિરનો વ્યૂ છે એ તમને બતાવીએ. મિત્રો, ખરેખર સ્વર્ગની અનુભૂતિ એટલે બજરંગદાસ બાપાનું બગદાણા ધામ. અને એ બગદાણા ધામની અંદર બાપાનું જે મેઇન મંદિર છે, મેઇન મંદિરની અંદરનો નજારો કેવો છે જોઈને થોડીક વાર તો મગજ પણ કામ કરતું બંધ. ચાલો ફટાફટ બતાવી દઈએ. સમાધિ મંદિર છે કે આજુબાજુ ઘરી લાઈ કોઈ નહીં પડે અટાણ. તો મિત્રો, કહેવાય કે સાક્ષાત બાપા સીતારામ જ્યારે હયાત હતા ત્યારે મા અન્નપૂર્ણા બાપાના રોજે રોજ આશ્રમમાં આવતા અને કાયમ માટે બાપાની હારે જ રહેતા. અને આજે પણ આગળ થોડી જ વારમાં તમને રસોડાનું વ્યૂ બતાવીએ કે મા અન્નપૂર્ણા અહીંયા બાપાના પરિસરમાં હાજર છે, અને બાપાના મંદિરની સાઈડમાં સરસ મજાની મા અન્નપૂર્ણાની પ્રતિષ્ઠા છે. જોઈ લો, દર્શન કરો. ભાઈ બતાવી દે. ચાલો ફ્રેન્ડ્સ, સવારની વાત છે, બાપાના દર્શન કર્યા અને ભૂખ પણ એકદમ લાગી છે, તો બાપાના દર્શન કરી અને બાપાની જે ભોજનશાળા છે એનો થોડોક નાનકડો એવો વ્યૂ તમને બતાવી દઈએ, અને પછી કંઈક પેટની પૂજા કરીએ. બહુ ભૂખ લાગી, ચાલો ત્યાં જઈએ અંદર. તો મિત્રો, વાત કરીએ રસોડાની, તો ખરેખર આપણે ઘણી બધી વખત બાપા સીતારામનું જે રસોડું છે એનો વ્યૂ જોયો, પણ આ વખતે ઘણું બધી પ્લસ પોઈન્ટ થયો છે. તમે જોઈ શકો છો, સ્ટીલની બધી જ વસ્તુ રસોડામાં એડ થઈ ગઈ છે. થાળી હોય, વાટકા હોય, કે એને લઈ જવા માટેનું ગ્રીલ હોય, કે ટેબલ હોય, કે ખુરશી હોય, કોઈને નીચે બેસવાનું નથી. બધા જ તમે જોઈ શકો છો ખુરશી ઉપર બેસીને, સ્ટીલના ટેબલ ઉપર બેસીને જમે છે. તો ખરેખર આ બાપાની દયા ન કહેવાય તો શું કહેવાય. તો ચાલો હજી પણ આગળ જાય. જોઈ શકો છો, બાપાની પ્રસાદી છે, લાડુ છે, ગાંઠિયા છે, અહીંયા રોટલી છે, શાક છે, અને અહીંયા જે કંઈ સેવાભાવી લોકો સેવા કરે તમે જોઈ શકો છો. કોઈને ડોલ ઉપાડવાની પણ નથી, એક બધી જ ટ્રોલી આવી ગઈ છે, શાક છે, ગાંઠિયા છે, અને અહીંયા બધા લોકો જમે છે. કેમ છો બાપા? જય બાપા સીતારામ. કેવી લાગી બાપાની સુવિધા?
જો તો ખરા, આપણે આવું ઘરે નથી જમતા. ક્યાંથી આવો? મોરબીથી. શું કે ભાઈ, આનંદ આવ્યો? તો ખરેખર બાપા કહે કે આનંદ આવી ગયો છે. સરસ મજાની બધી વસ્તુ ગોઠવી છે. અહીંયા પણ તમે જોઈ શકો છો દાળના પરિસર છે. અને એવું તો ઘણી બધી વસ્તુ છે કે બહેનો ભાઈઓ ગમે એટલી સંખ્યામાં ફ્રેન્ડ્સ લોકો આવે, ગમે એટલી સંખ્યામાં લોકો આવે તો પણ જમી શકે. તમે જોઈ શકો છો ભાઈ, બધું બતાવી દીધું તો ફેરવી. મિત્રો, મેં તમને ગયા વખતે વાત કરી હતી કે બાપાના પરિસરની અંદર આપણાથી અનએક્સેપ્ટેડ, આપણાથી વાત ન થાય એવી વસ્તુ તમે જોઈ દૂધની પ્રસાદી. એટલા લોકોને આપણે ઘરે 5 લોકો આવે તો પણ આપણે દૂધની પ્રસાદી ના આપી શકીએ. અહીંયા લાખોના મોટે શ્રદ્ધાળુ આવે છે, બધાને એકસરખી દૂધની પ્રસાદી, સરસ મજાનું જમવાનું. હજી પણ ઘણું બધું આગળ છે, ચાલો ફટાફટ બતાવીએ. તો ફ્રેન્ડ્સ, આપણે જે વાત કરીએ એમ કે બગદાણા બાપા સીતારામનું જે રસોડું છે, રસોડાની અંદર ગમે તેટલા લોકો હોય એને સરસ મજાનું જમવાનું. અને અહીંયા તમે જોઈ શકો છો બહેનો કેટલી સરસ માત્રામાં જમે છે. અહીંયા લગભગ મારા અંદાજ પ્રમાણે ગમે તેટલા લાખ લોકો આવી જાય તો પણ બધાને ટેબલ ઉપર બેસીને જમવાનું મળે. અહીંયા ભાઈઓ જમે છે, અહીંયા બહેનો જમે છે, તમે જોઈ શકો છો. આગળ જે રસોડા પર છે ચાલો એ પણ ફટાફટ બતાવીએ. ફ્રેન્ડ્સ, થોડાક જ આપણે રસોડાની અંદર આવ્યા અને રસોડાની અંદર આવી અને બાપા સીતારામનો જે સરસ મજાનો રસોડાનો માહોલ છે એની અંદર બકાલા વિભાગ છે, તેની અંદર તમે જ્યાં જો ત્યાં તમને માત્ર ને માત્ર મોટા મોટા બધાના ઢગલા જોવા મળશે. થોડીક વાર માટે તો મને પણ એવું થયું કે હું શું હરાજીમાં આવી ગયો, પણ નહીં. અહીંયા ટમેટા છે, પછી અહીંયા તમે બટેટાના ઢગલા જો, આગળ રીંગણા. અને અહીંયા જે કંઈ સ્વયંસેવકો ભાઈઓ, કદાચ મારી નજર પ્રમાણે બધા સ્વયંસેવકો ભાઈઓ છે એ જમી રહ્યા છે. અને અહીંયા પણ ઘણા બધા સ્વયંસેવક ભાઈઓ છે તે સરસ મજાની સેવા આપી રહ્યા છે, બકાલું સુધારી રહ્યા છે. તમે જોઈ શકો છો એક પણ ભાવ વગર, એક પણ નિસ્વાર્થ વગર, 1 રૂપિયાના આધાર વગર બધા સ્વયંસેવકો છે. બધા અલગ અલગ ગામથી આવે છે. તમે જોઈ શકો. કેમ છો ભાઈ, મજામાં? જય બાપા સીતારામ. ચેનલનું નામ શું છે? ચેનલનું નામ થોડીક વાર પછી અહીંયા થોડાક ભાઈઓ આપણને મળ્યા છે અને બાપાની સેવા કરવા માટે સાંજ હોય કે સવાર હોય કે કોઈ દિવસ હોય, બાપાની સેવા કરવા માટે થઈ અને ક્યાંથી લોકો આવતા હોય. શું ભાઈ તમારું નામ? મારું નામ અરવિંદ, શિયાળ અરવિંદ. શિયાળ અરવિંદભાઈ, કોટડાથી હશો ને? ના, મણપર અહીંયા બાજુમાં છે. તો બાપાની સેવા કરવા માટે કેટલાક દિવસથી આવ્યો છો? પહેલો દિવસ જ છે મારે, તો પહેલો દિવસ જ. કાંઈ વાંધો નહીં, ભાઈને આપો. મિત્રો, આપણે બગદાણાની અંદર સરસ મજાનું રસોડું જોયું અને રસોડાની અંદર ઘણા બધી લોકો સેવા કરવા માટે આવતા હોય છે. ક્યાંથી સેવા કરવા માટે આવતા હોય છે. અને અહીંયા આપણને સરસ મજાનું ગ્રુપ મળ્યું છે. તો અહીંયા આપણને એક ભાઈ મળ્યા છે જે બકાલું સુધારી રહ્યા છે. શું તમારું નામ? મારું નામ શિયાળ મુકેશભાઈ. શિયાળ મુકેશભાઈ. મુકેશભાઈ, બાપાની સેવા કરવા માટે થઈ અને આ લોકો માટે તમે શું કહેશો કે બધા લોકો કોઈ પૈસા લઈને આવે છે, પૈસા માટે આવે છે કે માત્ર નહીં. સેવા કરવા માટે આવે છે? આ લોકો બધા માત્ર સેવા કરવા જ આવે છે. હા, બધા સેવા માત્ર સેવા. તો ખરેખર મિત્રો એક મોટી વાત છે કે બાપાનું આવું સરસ મજાનું કાર્ય થતું હોય અને ગામથી લોકો સેવા કરવા માટે આવતા હોય અને 1 પણ રૂપિયાના નિસ્વાર્થે કોઈ પણ વસ્તુ પોતાનો ટાઈમ ટિકિટ અને ટિફિન લઈને આવતા હોય. તો ખરેખર આવા લોકો માટે એક ધન્યવાદ, એક લાઈક આવા લોકો માટે પણ આપજો. તો બધાનો આભાર અને તમને બધાને બાપા સીતારામ હંમેશા. બાપા સીતારામ. બોલો જય બાપા સીતારામ. કઈ ચેનલ છે? બોલો બધાય બાપા સીતારામ. હા, પ્રેમ છે હો બાપા સીતારામ. ફ્રેન્ડ્સ, સવારની થોડો ઘરે નાસ્તો કરી દીધો અને નાસ્તો સવારની વાત હતી 8 વાગ્યાની, સાંજે અત્યારે 12 કલાક ટ્રાવેલિંગ કર્યું. 8 વાગે પહોંચી થોડોક માહોલ તમને બતાવ્યો, સરસ મજાનો વિડીયો બનાવ્યો. હવે ખરેખર તમે જોઈ શકો છો બાપાની જે પ્રસાદી છે. શું છે ને? ખીચડી છે, ભજીયા છે, રોટલી છે, શાક છે. હવે મને લાગતું નથી કરવાની છે, ભૂલ કેવી લાગી. ચાલો બધાને જય બાપા સીતારામ. હવે ફટાફટ